આજે આપણે ઘરમાં બધાને ભાવે એવા સરસ મજાના ટેસ્ટી અને મસાલેદાર મટર છોલે બનાવીશું। આ છોલે બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા સફેદ વટાણા લેવાના। સફેદ વટાણાને પાણીથી ધોઈ લેવાના અને પછી ગરમ પાણીમાં અને 7 થી 8 કલાક માટે કે પછી આખી રાત માટે પલાળીને રાખવાના। હવે આ જે પલાળેલા વટાણા છે એને કુકરમાં લઈ લેવાના। પછી આમાં 2 થી 2.5 કપ જેટલું પાણી ઉમેરવાનું। આની સાથે અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂનથી થોડી વધારે હળદર ઉમેરી દેવાની। એકવાર આને મિક્સ કરી લેવાનું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે વટાણાની 4 વિસલ કરી લેવાની છે। 4 વિસલ પછી વટાણા સરસ રીતે બફાઈ ગયા છે। તમે જ્યારે આને હાથથી દબાવો ત્યારે આ સરળતાથી દબાઈ જવા જોઈએ। કુકરમાં જે વધારાનું પાણી છે એ આપણે એક વાટકામાં લઈ લેવાનું, જે આપણે આગળ યુઝ કરીશું, અને પછી આ વટાણાને એક વાટકામાં કે બીજા કોઈ વાસણમાં લઈ લેવાના। હવે મસાલા આપણે આ વટાણામાં જ કરી દેવાના છે। તો મીઠું આપણે વટાણા બાફતી વખતે પણ એડ કર્યું છે, અત્યારે જરૂર લાગે એ પ્રમાણે આમાં મીઠું ઉમેરવાનું। તો મેં 1/4 ટીસ્પૂન મીઠું પહેલાં એડ કર્યું હતું અને અત્યારે ફરીથી મેં 1/4 ટીસ્પૂનથી થોડું વધારે મીઠું એડ કર્યું છે। આની સાથે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, અડધી ચમચી છોલે મસાલો, અડધી ચમચી કિચન કિંગ મસાલો કે પછી ગરમ મસાલો ઉમેરવાનો, 1/4 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો ઉમેરવાનો, 2 સમારેલા લીલા મરચાં ઉમેરવાના, પછી થોડી સમારેલી કોથમીર અને 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવાના, સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો। હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આમાં 3 થી 4 ચમચી ખજૂર આમલીની ચટણી અને 1 મોટી ચમચી કોથમીર મરચાંની તીખી ચટણી ઉમેરવાની। ફરીથી આને મિક્સ કરી દેવાનું છે। તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું। તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું, તેલ થોડું ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું અને આમાં જ આપણે ટામેટાં અને મરચાંની સ્લાઇસ કરીને ઉમેરવાની। હવે આને સરસ રીતે સાંતળી દેવાનું છે। ટામેટાં આ રીતે પોચા થઈ જાય એટલે વટાણાવાળું મિશ્રણ આમાં ઉમેરી દેવાનું। ધીમા ગેસ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો વટાણામાંથી જે પાણી વાટકામાં અલગ કાઢીને રાખ્યું હતું, તો એ પાણી અને થોડો ઘણો જે વટાણાનો ભૂક્કો છે એ બધું આમાં એડ કરી દેવાનું। ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને આને આપણે ધીમા ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે કૂક કરવાનું છે। 3 મિનિટ પછી છોલેને ચેક કરી લેવાના છે। તો છોલે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। આ રીતની આની કન્સિસ્ટન્સી હોય ત્યારે જ આપણે ગેસ બંધ કરી દેવાનો, કેમ કે આ ઠંડા થાય એટલે હજુ પણ થોડા થીક થતા હોય છે અને આને આપણે કુલચાની સાથે સર્વ કરતા હોઈએ એટલે આને પૂરેપૂરા ડ્રાય નહીં કરવાના। કુલચાને આ રીતે આખું શેકવાના બદલે જો તમે એને આ રીતે 2 ભાગમાં કટ કરીને પછી શેકશો તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો અત્યારે મેં છોલે કુલચેને સલાડ, તળેલા મરચાં અને મસાલા છાશની સાથે સર્વ કર્યા છે। તો તમે પણ આ રીતે આ સરસ મજાના છોલે કુલચે બનાવીને જરૂર ટ્રાય કરજો।